जय माताजी। उठी गया, ब्रश ने कर लीधु सर। ये पक्षी चरण खावा आया था पर खाई जता रहे। तो आज तो वहेला तैयार थी जाए कारण एवं छे कि यूरिया खातर बधु मरे पण यूरिया खातर मळतुं नहीं। तो आज यूरिया खातर लेवा जवानुं छे। तो चा पी अने यूरिया खातर लेवा निकळीए आपणे। फाइनली गुरुवार घूमवा आई गया आपणे कारकर दुकान। क्या करवा खातर लेवा आवुं तो तो घणું પડી ગયા एवं ખબર હતી બહુ બેસતા હોય છે જે તું કેટલું है कारोबार वेला चेती जा लाई दीधुं खातर। અમારો બરોડા ગામ લગભગ 8 થી 10 હજારની વસ્તીવાળું છે, પણ તકલીફ એવી છે કે કોઈ જાતની સ્કૂલ નથી, કોઈ જાતની કહેવાય કોઈ વિકાસ નથી। આ ખાતર માટે પણ 10 હજારની વસ્તી હોવા છતાં ઈડર તાલુકાનું સૌથી મોટું ગામ હોવા છતાં બીજા ગામ ઉપર જ નિર્ભર રહેવું પડશે। ટ્રાય કરીએ છીએ એકાદ વર્ષની અંદર સરકારની અંદરથી લાયસન્સ લઈ અને કોલવાડા ગામના અંદર નવો કોટ ભરાઈએ। ચલો હવે જે ગામમાં જવાનું છે કમાલપુર એ તમને બતાવી દઈએ। કમાલપુર ગામ ખાતરની કેટલી લાઈન હશે જે આવી ગયા ખાતર લેવા ટ્રાય કરી જોઈએ। લાઈન વહેલા 8 વાગે આવી ગયા તો આટલી લાઈન છે, ખાતર મળવું કાઢવું હોય તો ફાઇનલી 1.5 કલાક જેવું આપણે ઊભા રહ્યા। તાણે નંબર આવ્યો, 1.5 કલાક ઊભા રહ્યા પછી નંબર આવ્યો તો એક થેલી મળી આપણને। તો ખરેખર અત્યારે યુરિયાની એટલી બધી શોર્ટેજ છે કે ના પૂછવા વાત। આજે 10:40 થઈ ગયા, ગેસની એકાદ લેટ થઈ ગયું, ખાતર લેવા ગયા એટલે મોડું થયું બરાબર છે। તો આજે પહેલાં જવાનું છે સતલાસના 50 થઈ જશે। ખાતર લેવા ગયા એટલે મોડું થઈ ગયું। આપણા કારીગરને લેવા આવ્યા છીએ અલ્પેશભાઈ। ફાઇનલી કસ્ટમરના ઘેર પહોંચી જાય। રાજેન્દ્રભાઈ દરજી સાહેબના જો ઉપર વોશિંગ મશીન મૂકવાનું છે એમને, તો હવે એમનો ડેમો બતાવી દઈએ પછી ફાઇનલી કસ્ટમરને અહીંયા વોશિંગ મશીન મૂકવાનું છે તો મેં ચેક કરીને લગાવી દીધી મશીન અંદર। તો મશીનનું તો સામાન કાઢીએ, જે પેકિંગ કરવાનું એ બધું કરી દઈએ। ઓકે મશીન નંબર આ ડીશ અહીંયા નીચે જગ્યા આવે છે એ પૂરવા માટે આ ડીશ આવે છે। ઓકે તો પ્રોપર લોક કરી દીધું। તો ફાઇનલી કસ્ટમરને ગયા વોશિંગ મશીનનું ફિટિંગ થઈ ગયું। પાણી માટે બાથરૂમમાં પાઇપ મૂકી દેવાનું છે। તો કસ્ટમરને આપણે ડેમો બતાવી દઈએ। મેં તમને પર્સનલી જે મેં વિડીયો બનાવી આપ્યો બરાબર કે આ મશીનનું ફંક્શન એ તે ફરી તમને બતાવી દઉં। મૌખિક પાવર આપી જે પણ પ્રોગ્રામના અંદર જવું હોય એ પ્રોગ્રામથી સેટ કરી અને સ્ટાર્ટ આપવાનું રહેશે। સ્ટાર્ટ આપ્યા પછી મશીન વચ્ચેથી ખોલવાનું નથી। અગર ભૂલથી ખોલી દે કે આપણા છોકરા નાના હોય ખોલી દે તો દરવાજો વાંકી આ સ્વિચ 2 વખત દબાવવાની રહેશે। એનાથી શું થશે કે જેટલા મશીન ઊભું હશે એથી આગળ હેડશે બરાબર। મૌખિક આ બતાવ્યું, એક આ હો રાખવાનું તમારા। પછી બીજી જે બતાવ્યું એ પ્રમાણે આ ફિલ્ટર જે કાઢવાનું છે દરરોજ વધારેમાં વધારે 2 દિવસે આ ફિલ્ટર સાફ કરી પાછું ભરાઈ દેવાનું બરાબર છે। ખ્યાલ આવ્યું સાહેબ? ઓકે તો કસ્ટમરને રાજેન્દ્રભાઈ સાહેબને ત્યાં વોશિંગ મશીનનો ડેમો આપી દીધો। હવે તો હવે કરીએ બરાબર સાહેબ? કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ નહીં। ઓકે ચલો મળીએ સાહેબ। ઓકે થેન્ક યુ। તો ફાઇનલી સતલાસથી નીકળ્યા છીએ ખેરાલુ જવા માટે। ખેરાલુ તો પહેલાં બસ સ્ટેન્ડ જઈશું, પાર્સલ લઈશું, બસ સ્ટેન્ડથી પાર્સલ લઈ પછી જે બી જેના સ્પેર પાર્ટ આવે એ સ્પેર પાર્ટ આપણે નાખવા જઈશું। તો ચલો હવે જઈએ ખેરાલુ। ફાઇનલી પાર્સલ લેવા બસ ડેપોમાં આવી ગયા તો પાર્સલ આપણું પડ્યું। તો ફાઇનલી પાર્સલ લઈ નીકળી જાય છીએ। આવા કસ્ટમરના ઘેર જઈએ છીએ। ખેરાલથી બાદરપુરમાં આપણે આવી ગયા છીએ કસ્ટમર ત્યાં બરાબર છે। તો એ એમને લાઇટના કારણે થોડી તકલીફ થઈ હતી વોશિંગ મશીનની અંદર, એક વસ્તુ ચેન્જ કરવાની છે। તો
તો ચલો આ વસ્તુ ચેન્જ કરીએ અને કરીએ પછી બીજા કસ્ટમર કરીએ. બાદરપુરની અંદર એક જે કમ્પ્લેનથી પૂરી કરી હવે અહીંથી બીજી કમ્પ્લેન છે તો ત્યાં જઈએ છીએ. તો ફાઇનલી બાદરપુરથી નીકળ્યા વડનગર પહોંચ્યા છીએ. વડનગર એક મોદી સાહેબ છે એમના ત્યાં વોશિંગ મશીનનો ડેમો છે. એ ડેમો પતાવી અને ત્યાંથી પોલિટેકનિક સ્કૂલમાં કંઈક જવાનું છે. તો ચલો હવે જઈએ મોદી સાહેબના ત્યાં વડનગરમાં. આર્મીવાળા છે સાહેબ તો એમને જે તો હવે પહોંચી જાય છે ભાસ્કર સાહેબના ત્યાં વોશિંગ મશીન માટે. તો વોશિંગ મશીનની જગ્યા છે આ રીતની જગ્યા છે. તો પહેલાં કસ્ટમરને બતાવી દેવું પડશે આપણે કે ઉપર પાણીની એવી મતલબ વરસાદની એની શક્યતા રહેશે. બાકી તો ઓકે જેવું જ છે, ખાલી ચકલી લેવાનું રહેશે. મસ્ત જગ્યા બી એકદમ બેટર છે. બરાબર છે. તો સાહેબનો ડેમો આપી દઈએ. તો હવે આપણા જવાહર નવોદય વિદ્યાલયના અંદર ડેમો આપવા આવી ગયા છીએ અશોકભાઈના ત્યાં અહીંયા વડનગર જવાહર નવોદય વિદ્યાલયમાં. તો ત્યાં જઈને ડેમો આપીએ. બરાબર છે. ખોલી દઈએ જરા વોશિંગ મશીન આપણા. તો ફાઇનલી અશોકભાઈ સાહેબને ત્યાં ડેમો આપી દીધું. તો સાહેબની પછી સાહેબ બોલો ડેમો કેવો લાગ્યો? ડેમો સરસ છે સાહેબ. ઓકે એ પ્રમાણે બધું સમજાઈ ગયું છે. બરાબર ને? ઓકે કોઈ તકલીફ હોય સાહેબ તો મને જરા વાત કરી શકશો. ઓકે. તો ફાઇનલી અશોકભાઈને તે મસ્ત ચા પીને બેઠા છીએ અલ્પેશભાઈ. અલ્પેશભાઈમાં થોડા શરમાય છે હાલ તો હવે ચા પીને નીકળીએ સુલતાનપુર. ફાઇનલી હવે વડનગરથી નીકળીએ છીએ તો અહીંથી જવાનું સુલતાનપુર. સુલતાનપુર જઈ અને ડેમો આપવાનો છે. તો ચલો સુલતાનપુર જઈ ડેમો આપી દઈએ આપણે.